જામનગર જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભામાં મહત્વના ઠરાવો સાથે વિવિધ સમિતિઓના નવા ચેરમેનોની વરણી કરવામાં આવી છે. શિક્ષણ સમિતિની રચનાથી લઈને બાંધકામ કામોની સમયમર્યાદામાં વધારો અને વિપક્ષના સભ્યોની રજૂઆતો સુધી અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સોમવારે સવારે 11 વાગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ સમિતિની રચના અંગે સુધારા સૂચિત ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ સભ્યોની નિમણૂકમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા નામોમાં ફેરફાર કરવામાં આવ્યો અને હવે આગામી સમયમાં શિક્ષણ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવશે. સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિ દ્વારા આપવામાં આવતી વહીવટી મંજૂરીની વેલિડિટી અગાઉ 180 દિવસ હતી, જેને વધારીને હવે 360 દિવસ કરવાની દરખાસ્ત ચર્ચા વિચારણા બાદ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી. આ નિર્ણયથી વિકાસના કામોને વધુ સમય મળવાથી પ્રક્રિયા સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. સામાન્ય સભા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઈ રાઠોડ, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે વનિતાબેન ઉધાડ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે અતુલભાઈ કમાણી, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે રાજેશભાઈ મકવાણા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે લક્ષ્મીબેન વારસાકિયા અને અપીલ સમિતિના ચેરમેન તરીકે રંજનબેન જીવાણીની વરણી કરવામાં આવી. બીજી તરફ સામાન્ય સભાની નોટિસને લઈને પણ ચર્ચા જોવા મળી. વિપક્ષના સભ્ય પરબતભાઈ ગાગિયાએ રજૂઆત કરી કે ટૂંકી નોટિસના કારણે સભ્યોને પ્રશ્નો રજૂ કરવાનો પૂરતો સમય મળતો નથી. ખાસ કરીને ચોમાસામાં રસ્તાઓ અને ખાનગી કંપનીઓને લગતા સ્થાનિક પ્રશ્નો રજૂ કરવામાં મુશ્કેલી પડે છે. તેમણે આગામી બેઠકો માટે ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ નોટિસ આપવાની માંગ કરી. આ રજૂઆતના જવાબમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પરેશભાઈ હિરપરાએ ખાતરી આપી કે આગામી સામાન્ય સભા પહેલા 5 થી 10 દિવસનો પૂરતો સમય આપવામાં આવશે, જેથી તમામ સભ્યો પોતાના પ્રશ્નો અને સૂચનો યોગ્ય રીતે રજૂ કરી શકે.